માં ભારત અગ્રીમ ભૂમિકા ભજવવા તૈયાર છે. અદાણી પ્રેઝન્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડેમાં TV9ના આ વૈચારિક મંચ પરથી કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ વ્યક્ત કર્યો છે આ નિર્ધાર. રમતગમત ક્ષેત્રે ભારત આજે વિશ્વમાં એક અલગ જ ઓળખ ઊભી કરી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ TV9ના મંચ પરથી દાવો કર્યો કે કેન્દ્ર દેશભરમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપી રહ્યું છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં ભારત સ્પોર્ટ્સ સેક્ટરમાં વિશ્વમાં ટોપ 5માં સ્થાન મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એ રીતે આપણે આખા દેશની અંદર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે આગળ વધી રહ્યા છે. દોસ્તો, મને પૂરો વિશ્વાસ છે આગલા દિવસોની અંદર એટલે કે આવી રહેલા સમયની અંદર ભારત સ્પોર્ટ્સ સેક્ટરની અંદર અગ્રીમ ભૂમિકા ભજવવા તરફ જઈ રહ્યું છે. 2036ના ઓલિમ્પિક્સ માટે થઈને આપણે પૂરી તૈયારી કરી રહ્યા છીએ. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ, પીપીપી પાર્ટનરશિપ, 3 ટ્રાયએંગલથી આપણે સ્પોર્ટ્સ રોબસ્ટ ઇકોસિસ્ટમ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ખેલશે. દેશ દુનિયાની અંદર સ્પોર્ટ્સ સેક્ટરની અંદર પ્રથમ 5 ક્રમની અંદર આગામી 25 વર્ષની અંદર આવશે. આ દૃઢ વિશ્વાસ સાથે મોદી ગવર્મેન્ટ કામ કરી રહી છે. તો TV9